તો આ તરફ ધુરંધર ફિલ્મના અભિનય કરનાર હિતુલ પુજારા સહિતના કલાકારો અમદાવાદના મહેમાન બન્યા છે. કાઇટ ફેસ્ટિવલમાં તેઓ પહોંચ્યા છે. હિતુલ પુજારાએ ધુરંધર ફિલ્મમાં રહેમાન ડકેતના પુત્રનો રોલ કર્યો છે. ત્યારે હિતુલ પુજારાએ ઝી 24 કલાક સાથે પણ ખાસ વાતચીત કરી. પુષ્પામાં કિરદાર નિભાવનાર અને ફિલ્મમાં કામ કરનાર તેની સાથે વાત કરીશું. શું કહેશો, આ કાઇટ ફેસ્ટિવલમાં આપ આવ્યા છો પ્રથમ ટાઈમ? બહુ જ મજા આવી રહી છે. અમે અત્યારે અમારી એક નવી આવેલી ફિલ્મ જે આ શુક્રવારે આવે છે 16 જાન્યુઆરીએ, જેનું નામ છે મોજે દરિયા, એના પ્રમોશન્સના રિગાર્ડિંગ અહીંયા આવ્યા હતા. અને હું જેવો એન્ટર થયો હતો, જે અદ્ભુત મજાનું ડેકોરેશન કર્યું છે, જે હેરિટેજ સ્ટાઇલ આપી છે, જે એમનું ડેકોરેશન્સ ને બધું બહુ જ મસ્ત છે. અહીંયા જેટલા પાર્ટિસિપેન્ટ્સ કરવાવાળા જેટલા બી ઇન્ટરનેશનલ નેશનલ જેટલા બી લોકો છે, બહુ જ આકાશમાં એકદમ રંગબિરંગી થઈ ગયું છે, એવું લાગી રહ્યું છે. ઉત્તરાયણવાળી ફિલિંગ ચાલુ થઈ ગઈ છે અને બહુ જ મજા આવી રહી છે. પુષ્પાનું એક કેરેક્ટર, એ ધુરંધરમાં એક કિરદાર નિભાવવું કેટલું અઘરું, સહેલું, કેવો અનુભવ? પહેલાં જ્યારે આપણને વેન આઈ વોઝ નોટ અવેર અબાઉટ ટીવી અને ફિલ્મનો ડિફરન્સ, ત્યારે મને એવું હતું કે ભાઈ મતલબ ડિફિકલ્ટ રહેશે કે શું છે શું નહીં. પણ મને એવું લાગે છે લાસ્ટમાં ડિપેન્ડ કરે છે તમારા જે પાછળ ક્રૂ ને ડિરેક્ટર છે. મને એવું નહોતું ટીવીમાં તો ત્યારે એવું કહીએ ને કે લાઉડ એક્ટિંગ થાય ને આમ હોય ને ઓલું હુશ ને આમ પ્રોપર ઝૂમ ઇન કરે ને બધું મેલો ડ્રામા, એવું કંઈ નહોતું. રિયલિસ્ટિક પરફોર્મન્સ, કન્વિન્સિંગ હોવું જોઈએ, એ જ બે જગ્યાથી પ્રયાસ હતો અને આઈ ગેસ લોકોને ગમ્યું હશે એ વસ્તુ. ધુરંધરમાં એ સ્ટારકાસ્ટ સાથેનું કામ બહુ જ મસ્ત હતું. સ્ટાર્ટિંગના દિવસોમાં થોડું મતલબ આપણે શોખ થઈ જઈએ ને કે કેટલા મોટા મોટા નેમ્સ છે આપણી આજુબાજુ, આપણે જેમને જોતા હતા પડદા પર, હવે આપણે એમની જોડે પરફોર્મ કરીએ તો ફર્સ્ટ ડે ઇટ વોઝ અનકમ્ફર્ટેબલ એન્ડ ડિફિકલ્ટ ફોર મી. બટ એ લોકોએ બહુ સારી સ્પેસ ક્રિએટ કરી દીધી. પછી હું ઇઝીલી જેલિન થવા માંડ્યો અને બહુ જ સારું માહોલ રહ્યો હતો બીજા ત્રીજા દિવસેથી. કેરેક્ટરની વાત કરીએ, પુષ્પાના કેરેક્ટરની, ધુરંધરના અને મોજે દરિયાના, એના માટે પણ આપ કંઈ કહેશો? જો તમે જોયું હશે, જો તમે પુષ્પા ઇમ્પોસિબલ, તો એક બાદશાહ કરીને કેરેક્ટર હતું, જે એક જુવિનાઇલ હોમથી આવ્યો હતો અને એનું આખું એક કેરેક્ટર આર્ક છે, કેવી રીતે સુધર્યો હતો. જે પુષ્પા જે મેઇન કેરેક્ટર નિભાવે છે કરુણા પાંડે, એમને આખો સુધાર્યો હતો જ્યારે હું ચોલમાં એન્ટર થયો હતો એના પછી. જે ધુરંધરમાં કેરેક્ટર છે એમાં મારું નામ છે નઈમ બલોચ, જે અક્ષય ખન્નાનો છોકરોનું કિરદાર નિભાવે છે. બહુ જ લોકોએ ફિલ્મ જોઈ લીધી હશે, પણ તો બી મને કીધું છે કે તમે રિવીલ ના કરો કે શું વસ્તુઓ થઈ હતી, કારણ કે મને લાગે છે હું એક અહેમ પાર્ટ નિભાવું છું, જે રણવીર સિંહના કિરદારને અક્ષય ખન્નાના કિરદારથી મળાવે છે. હવે મોજે દરિયાની વાત કરું તો એ પ્રોજેક્ટ મારા માટે બહુ ખાસ છે, કારણ કે એ મેં મારા ફ્રેન્ડ્સ જોડે બનાવી છે. અને એમાં હું એક કિરદાર નિભાવું છું જેનું નામ છે રોહન પટેલ, જે એક નબીરો છે, મોટા બાપની બીગડી ઓલાદ ટાઈપ્સ છે, જેને જે વસ્તુ જોઈએ છે એ જોઈએ જ છે, કંઈ બી થાય. અને એ અદ્ભુત કેરેક્ટર લખનાર મારી જોડે જ છે મારા મિત્ર તક્ષા. તક્ષા પિક્ચર લખી છે, આ પિક્ચર પ્રોડ્યુસ કરી છે, અને હું હજી એક માણસને મળવા માગું છું, સિદ્ધાર્થ ડોલી. એમને બી આ પિક્ચર પ્રોડ્યુસ કર્યું છે અને બહુ જ અહેમ ભૂમિકા નિભાવે છે. તો અમે ત્રણેય સાથે જ હતા એક્ટિંગ બેચમાં, એક જ ક્લાસમાં, અને આજે અમે આ પિક્ચર બનાવી રહ્યા છીએ. અહીંયા એક સવાલ ઊભો થાય, એ પુષ્પાનું કેરેક્ટર, એ ફિલ્મમાં ધુરંધરમાં એ અક્ષય ખન્નાના દીકરાનું કેરેક્ટર, અને આમાં જે કેરેક્ટર છે લગભગ સિમિલર જેવું જ છે. તો આ એક કેરેક્ટર મગજમાં છે કે આ જ કેરેક્ટર પ્રમાણે ચાલવું, કે પછી બીજો કોઈ કેરેક્ટર બદલવાનો વિચાર કરો? મતલબ કહી શકીએ થોડું બહુ, પણ એટલું બધું બી નહીં. ઓફકોર્સ ડિફરન્ટ કલ્ચર છે, ડિફરન્ટ કન્ટ્રી છે. ત્યાં તો આપણે લાયરીની વાત કરતા હતા અને પાકિસ્તાનની, અને બધું એક અલગ માહોલ ને અલગ શું કહેવાય બેકગ્રાઉન્ડ છે અને અલગ અલગ કેરેક્ટરનું. પણ આમાં રોહન જે મારું કિરદાર છે ને, જે મેં તમને કીધું ને, જેને આમ કંઈ જ નથી પડી, બહુ સેલ્ફિશ ને પોતાની વસ્તુ જોઈએ એટલે જોઈએ જ, મારા ઉપર ગવર્મેન્ટ બી નથી, એવું એનું માનવું છે એ કેરેક્ટરનું, જે ખોટું છે, જેને એની શીખ મળે છે, જે આમનું કિરદાર મને શીખવાડે છે. શું કહેશો આ તમારી ફિલ્મ વિશે? કારણ કે ગુજરાતી ફિલ્મ હવે એક અલગ લેવલ ઉપર હવે આગળ વધી રહી છે. ત્યારે અમે જ્યારે આ ફિલ્મ બનાવતા હતા તો બહુ જ બધા લોકો હતા જે કહેતા હતા કે ના બનાવો, બહુ રિસ્કી છે, આમ છે તેમ છે. પણ અમે સાથે એક્ટિંગ જ ભણ્યા હતા અને એવું હતું કે એકબીજા પર એટલો ભરોસો હતો કે સાથે મળીને કંઈ સારું કરીશું ને ગુજરાતી સિનેમાને એક પુશ આપીશું, એક સારી ક્વોલિટી આપીશું. તો આશા છે કે આ શુક્રવારથી તમે પણ જુઓ અને તમને ખબર પડે કે અમે કંઈક સરસ કામ કર્યું છે. અમને એવું લાગે છે અને એવી ઈચ્છા છે કે તમે પણ થિયેટર સુધી પહોંચો અને પછી જે પણ રિવ્યૂ હોય, ખોટા કે ખરા, અમે લેવા તૈયાર છીએ. આપણે ગુજરાતી મૂવીની વાત છે તો એ જોયું, એ લાલો મૂવી કે જે બ્લોકબસ્ટર બની છે, એના પછી તમારી આ મૂવી હવે આવી રહી છે. શું લાગે છે
રેકોર્ડ એ આગળ વધશે કે લાલાએ જે રેકોર્ડ સેટ કર્યો છે તો એને ડેફિનેટલી એક પ્રેશર તો આપ્યું જ છે કે આપણે ત્યાં સુધી પહોંચી શકશું કે નહીં. બહુ જ સુંદર ફિલ્મ હતી લાલો, ડેફિનેટલી. પણ આપણો પણ એ જ પ્રયાસ રહ્યો છે કે આપણે પણ વધારેમાં વધારે લોકો સુધી આ પિક્ચર પહોંચાડીએ અને બધાને મનોરંજન કરાવીએ. આમાં સ્ટોરી એ શું શોર્ટમાં? સ્ટોરી શોર્ટમાં એ જ છે કે આમાં આપણે બે વર્લ્ડ બતાવવામાં આવ્યું છે. એક એનું છે જેમાં એક બહુ જ શું કહેવાય, બાપથી જોડાયેલો છોકરો હોય છે, એના સંસ્કારથી, એમના પ્રેમથી. ત્યારબાદ બીજો એક છોકરો હોય છે જેને બાપ સાથે એટલો સમય વિતાવવાનો શું કહેવાય મોકો મળ્યો નથી. તો એમનું જ્યારે જીવન અથડાય છે આ પિક્ચરમાં અને એનાથી જે બધી વસ્તુઓ બહાર આવે છે તો એ ઓડિયન્સ માટે બહુ જ કોમેડી અને બહુ જ મનોરંજનવાળી વસ્તુ છે. અમદાવાદના છો આપ, તો અમદાવાદમાં શું ગમે છે? કાઇટ ફેસ્ટિવલની વાત છે, શું એક લોકોને કહેશો? અમદાવાદનો માહોલ, અમદાવાદના લોકો, અમદાવાદનું ખાવાનું. અને હું તો છું જ અહીંયાથી ને નવરાત્રિમાં તો 9 દિવસ અહીંયા હાજર જ હોઉં છું. અમે બધા જોડે જ નવરાત્રિ મનાવીએ છીએ અને બધા અલગ અલગ આપણે ફોક સિંગર્સને સાંભળવા જઉં છું. એટલે અદ્ભુત છે યાર. હું ગુજરાતી છું અને ધીસ ઇઝ અ વેરી પ્રાઉડ ફિલિંગ કે આવું બધું અદ્ભુત આયોજન આપણા શહેરમાં અને આપણું સ્ટેટ આટલું સારું કરે છે. એનાથી વધારે શું જોઈએ. હું તમારે થોડો સમય લઉં છું, બસ મારે હજી કાસ્ટ મેમ્બર્સને મળાવતું. તમે એક ચહેરો જોયો છે નિશ્મા સોની, એને ખાસી ગુજરાતી ફિલ્મ્સ કરી છે, બ્રહ્મમાં બી એમને કામ કર્યું છે. તો તમે એમને થોડો પ્રશ્ન પૂછી શકો છો. એ જે વાત કરીએ કિરદારની, એ કિરદાર તમે ખાસા સમયથી કામ કરતા હશો, અલગ કિરદાર છે શું છે? અને અમદાવાદની આજની હવા શું કહેશો? અમદાવાદ તો મારું ઘર છે. હું જન્મી મોટી થઈ અહીંયા અને અહીંયા અમને આવવાનો મોકો મળ્યો અમારી ફિલ્મને લોકો સુધી પહોંચાડવા માટે, એટલે બહુ ખૂબ આનંદ થાય છે. અત્યારે અલગ અલગ દેશોથી લોકો આવ્યા છે પતંગ ચગાવવા માટે. એટલું ખૂબ સુંદર ડેકોરેશન કર્યું છે અહીંયા. અમદાવાદની પોળનો અનુભવ અહીંયા ઊભા રહીને અમને કરાવ્યો છે, એટલે ખૂબ મજા આવી અહીંયા આવીને. અને અહીંયા મોજે દરિયામાં હું જે કેરેક્ટર પ્લે કરું છું એનું નામ છે શ્રુતિ, જે આપણા ફિલ્મના હીરો છે આદિત્ય, એના પ્રેમમાં છે શ્રુતિ. પણ બંનેની દુનિયા બહુ અલગ છે. એ દુનિયા કેવી રીતે મળે છે કે નહીં, અને એ મળવાના પ્રયાસમાં શું મોજ થાય છે, એના ઉપરની આ પિક્ચર છે મોજે દરિયા. આ શુક્રવારથી થિયેટર્સમાં આવશે, પ્લીઝ જોવા જજો. આપ પણ મોજે દરિયામાં છો? હા. શું કેરેક્ટર છે? તો મારા કેરેક્ટરનું નામ છે અદિતિ. તો જે હીરો છે એની બહેનનું કિરદાર નિભાવું છું. અને આ મૂવીમાં બસ મારા ભાઈને કેવી રીતે સપોર્ટ કરું છું. અમારા પપ્પાના આગળ જઈને મૂવી જોશો ખબર પડશે કે એમની ફિનાન્શિયલ અને એમની હેલ્થ સારી નથી, તો એ પૈસા જોડવા માટે અમે એકબીજાની હેલ્પ કરીને જે જોડીએ છીએ, તો એ તમને જોવામાં બહુ મજા આવશે કે કેવી રીતે જોડી રહ્યા છે. બટ હા, એ મારો કેરેક્ટર છે આ મૂવીમાં. નાનો કેરેક્ટર છે બટ તમને મજા આવશે. બહુ કોમેડી ફિલ્મ છે. તમે બસ તમારા ફેમિલી સાથે જોવા જજો. કાઇટ ફેસ્ટિવલ વિશે શું કહેશો? હું એકચ્યુઅલી પહેલી વાર અમદાવાદ આવી છું કાઇટ ફેસ્ટિવલ, ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ જોવા. અને શું ફેસ્ટિવલ છે અહીંયાના લોકોને, અહીંયા જે કાઇટ જે અલગ અલગ કલરની અને જે મોટી કાઇટ્સ જોઈ, આઈ થિંક હું બધાને કહેવા ચાહીશ કે પ્લીઝ તમે એકવાર તો અહીંયા અમદાવાદ આવજો આ જોવા. અમેઝિંગ એક્સપિરિયન્સ અને બહુ જ સારું છે. અને અહીંયાના લોકો એટલા સારા છે, ઓવરવેલ્મિંગ. ઇટ ફેલ્ટ સો ગુડ. એટલે લોકોમાં પણ એ પ્રકારનો માહોલ છે અને સાથે એ સ્ટારકાસ્ટ હોય, એ કલાકાર હોય, તમામ લોકોમાં પણ એક અલગ માહોલ, એક અલગ ઉત્સાહ, એક અલગ નજારો એક કાઇટ ફેસ્ટિવલની અંદર જોવા મળી રહ્યો છે. અને તમામ લોકો આ કાઇટ ફેસ્ટિવલને વખાણતા પણ જોવા મળ્યા છે. કેમેરામેન અમિત સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ.